પ્રધાનજી પધારો. અરે મહારાજા અત્યારે મને રાજ દરબારમાં શું કામ કર્યું? અરે પ્રધાનજી, તમને બોલાવવાનું તો એ જ કારણ કે મારો દીકરો ગંગે પ્રતાપ તેમને 18 વર્ષની ઉંમર થઈ રહી છે. કોઈ રજવાડામાંથી તપસ્યા પર કેમ નથી આવતો તેમને તપાસ કરો. અરે મહારાજા ગોર મહારાજ સામેથી આવતા જ રહે. બહુ સારું. જહો ગુરુગણ દાદા ભગવાન ને જહો. પધારો ગોર મહારાજ પધારો. આપ ક્યાં દેશથી આવો છો અને શું કામે આવ્યા છો? હા મહારાજ આવું છું તો હું કોકરણગઢમાં આજનું રાજા રાજ કરી તેમની દીકરી સગુણાનું સફળ કરવા આવ્યો છું. આપણો પુત્ર હોય તો શ્રી પણ અહીંયા પહોંચતો લાવો. બહુ સારું ગુરુદેવ. અને પ્રધાનજી પ્રતાપને બોલો. પધારો બેટા પ્રતાપ પધારો. અરે બેટા પ્રતાપ, તને બોલાવવાનું તો એ જ કારણ કે પોખરણગઢનો રાજા કોણકે અજમાન તેમની દીકરી સગુણા જ્ઞાતિ આ શ્રીકોના ટકો આવ્યું છે. જો તારી ઈચ્છા હોય તો સ્વીકારી લે. સરદાર પરથી મહેમાનશ્રીઓ પધાર્યા છે એવા જિલ્લા સદસ્ય મુન્નાભાઈ ચૌહાણ તેમના તરફથી 500 રૂપિયા આવે છે. ગોર મહારાજને કહો કે લગ્નના મુહૂર્ત સારામાં સારા જોઈ આપે. બોલો પ્રધાનજી. બીજા મહિનામાં છે અત્યારે નથી. હે બાબા તો કીધું અત્યારે લગ્ન જ નથી આમાં. નહીં અત્યારે લગ્ન નથી. પછી કેતાની વેગન આવ્યું બરાબર. ક્લિયર પછી રાખો તો જોઈને તો તમને કહું છું હું પ્રધાનજી. આમાં તમે જોવો સાચી તારીખ આપી જો.